એક સ્ત્રીની લોખંડી જીદ અને ક્રૂર નિર્ણયો અમેરિકામાં વસતા લાખો પરિવારોના લોહીના આંસુનું કારણ બની શકવાનું છે. જે ચહેરો ક્યારેક સુંદરતાની સ્પર્ધા જીતીને સ્નો ક્વીન બન્યો હતો, તે જ ચહેરો આજે કેમ લાખો લોકો માટે ડર અને રાતની ઊંઘ ઉડાડનાર પડછાયો બની ગયો છે. 13 મહિનાના ટૂંકા ગાળામાં 27 લાખથી વધુ લોકોને દેશ છોડવા મજબૂર કરનાર આ શક્તિશાળી મહિલાની સત્તાનો સૂરજ અચાનક કેમ આથમી ગયો? શું એક અફેર અને સરકારી તિજોરીના ધુમાડાએ ટ્રમ્પની સૌથી વફાદાર મંત્રીનું કરિયર ખતમ કરી નાખ્યું? આજના આ ભાવનાત્મક રિપોર્ટમાં અમે પર્દાફાશ કરીશું ક્રિસ્ટી નોમના એવા રહસ્યોનો જે સાંભળીને તમે ધ્રુજી ઉઠશો. તો દોસ્તો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માત્ર સત્તાનો ખેલ નથી, પણ લાખો જિંદગીઓની બરબાદીની વાત છે. મિત્રો, અમેરિકાની રાજનીતિમાં અત્યારે ધરતીકંપ આવ્યો છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સૌથી આક્રમક મંત્રી ક્રિસ્ટી નોમને હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરીના પદ પરથી હટાવી દીધા છે. દક્ષિણ ડકોટાની પૂર્વ ગવર્નર રહી ચૂકેલી ક્રિસ્ટી નોમ, જે ક્યારેક હાઈસ્કૂલમાં સ્નો ક્વીન તરીકે પસંદ થઈ હતી, તેણે છેલ્લા 13 મહિનામાં અમેરિકામાં ઇલીગલ ઇમિગ્રન્ટ સામે જે ખૂંખાર અભિયાન ચલાવ્યું તે ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યું નથી. તેના કાર્યકાળ દરમિયાન અંદાજે 7.5 લાખ લોકોને પકડીને ડિપોર્ટ કરવામાં આવ્યા, જ્યારે 22 લાખ લોકોએ ભયના માર્યા પોતે જ અમેરિકાને છોડી દીધું. નોમે સેલ્ફ ડિપોર્ટના નામે $220 મિલિયન જંગી જાહેરાત અભિયાન ચલાવ્યું, જેમાં તે પોતે ઘોડે સવાર થઈને માઉન્ટ રશમોર પર દેખાતી. આ અભિયાન માટે તેણે ટેક્સ પેયર્સના પૈસાનો બેફામ વેડફાટ કર્યો, અને જ્યારે કોંગ્રેસમાં આ અંગે પૂછપરછ થઈ ત્યારે તેણે બધું જ ટ્રમ્પ પર સિફતપૂર્વક ઢોળી દીધું, જેનાથી ટ્રમ્પ અત્યંત ગુસ્સે ભરાયા અને ઘૂઘવાયેલા ટ્રમ્પે તેના પર આખરે કાર્યવાહી કરી. પરંતુ માત્ર પૈસાનો વિવાદ નથી, તેના પતનનું મુખ્ય કારણ જાન્યુઆરી 2026માં મિનિયાપોલિસમાં બનેલી ઘટનાએ માનવતાને હચમચાવી દીધી, જ્યાં આઈસના અધિકારીઓએ રેની ગુડ નામની એક નિર્દોષ મહિલા અને એલેક્સ પ્રેટી નામની નર્સની હત્યા કરી. ક્રિસ્ટી નોમે આ પીડિતોને ઘરેલું આતંકવાદી કહીને જે રીતે બદનામ કર્યા, તેનાથી આખા અમેરિકામાં હોબાળો મચી ગયો. આ સિવાય તેના અંગત સલાહકાર કોરી લેવાન્ડોસ્કી સાથેના અફેરની અફવાઓ અને પાયલોટને એક સામાન્ય કંબલના વિવાદમાં નોકરીમાંથી કાઢી મૂકવાની તેની અહંકારી વર્તણૂકે વ્હાઇટ હાઉસમાં તેની છબીને સાવ ખરડી નાખી. જુલાઈ 2025માં ટેક્સાસમાં પૂર આવ્યું, જ્યારે 130 લોકોના મોત થયા, ત્યારે પણ ફેમાની રાહત મોકલી આપવામાં તેણે ભારે વિલંબ કર્યો. આ તમામ વિવાદોને ધ્યાનમાં રાખીને 5 માર્ચ 2026ના રોજ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જાહેરાત કરી કે ક્રિસ્ટી નોમને પદ પરથી હટાવવામાં આવે છે, અને હવે ઓક્લાહોમાના સેનેટર માર્ક વેઇન મુલિન નવા ગૃહમંત્રી બનશે. ક્રિસ્ટી નોમને હવે શિલ્ડ ઓફ ધ અમેરિકાના સ્પેશિયલ એન્વોય તરીકેની નવી જવાબદારી સોંપાઈ છે, જ્યાં તેણે ચીનનો પ્રભાવ ઘટાડવા અને ડ્રગ્સની હેરાફેરી રોકવાનું કામ કરવાનું રહેશે. અમેરિકામાં રહેતા પરપ્રાંતિયો કદાચ ક્રિસ્ટી નોમનો એ ચહેરો ક્યારેય નહીં ભૂલે, જેણે તેમની રાતોની ઊંઘ છીનવી લીધી હતી. જોકે તેની વિદાયથી એક પ્રકરણનો અંત આવ્યો, પણ માર્ક વેઇન મુલિન હવે કેવી નવી નીતિ અપનાવે છે તેના પર આખા વિશ્વની નજર છે. દોસ્તો, અમેરિકામાં રોજે રોજ ઇમિગ્રન્ટ્સને લઈને અવનવી ખબરો સામે આવતી રહે છે, માટે આ વિડીયો શેર કરજો તમામ ઇમિગ્રન્ટ્સ સાથે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.